Namaskar and welcome to the third session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, and we were discussing about factoring services. આપણે factoring institutions કે લેણા વસૂલાત સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે લેણા વસૂલાત સંસ્થાઓ કઈ કામગીરી બજાવે છે, એનો અર્થ શું થાય, એનાથી શું ફાયદા થાય, લેણા વસૂલાત સંસ્થા કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશનની સર્વિસીસથી, પછી ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સના કાર્યો શું છે, કયું કયું કામગીરી જે છે એ બજાવે છે, પોતાના ક્લાયન્ટ્સને, પેઢીને કઈ સેવાઓ લેણા વસૂલાત સંસ્થાઓ કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ પ્રોવાઈડ કરે છે, એ બધા વિશે આપણે ચર્ચા કરી. હવે આ સેશનમાં આપણે ટાઈપ્સ ઓફ ફેક્ટરિંગ સર્વિસીસ, ફેક્ટરિંગ સેવાના પ્રકારો વિશે વાત કરવાના છીએ. આપણે ફેક્ટરિંગ સર્વિસીસના કામગીરી વિશે જે વાત કરી કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન પોતાના ક્લાયન્ટ્સને કયા પ્રકારની સેવા આપે છે, એના ફંક્શન્સ શું છે, કાર્યો શું છે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશનના, એના વિશે વાત કરી. એમાં મેં તમને અમુક વાત જે છે એ જણાવી. જેમ કે ફેક્ટરિંગ સંસ્થા જે છે એ પોતાના અસીલ કંપની હોય, ક્લાયન્ટ કંપની પોતાની હોય, પેઢી હોય, એના વતી ઉઘરાણીનું કામ કરે છે, એના દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવી આપવાનું. અને એ સિવાય જે છે એ જો એ નાણાં મળે નહીં, એટલે કે ખાધ ઊભી થાય, ઘાલખાત થાય, તો એ ઘાલખાત પણ પોતે ભોગવે છે. આ બધી વાત આપણે એના કાર્યમાં કરી. પછી એ ઉઘરાણી જે છે એનો સમય થાય ત્યારે એ ઉઘરાણી મેળવી અને એ નાણાં જે છે એ કંપનીને આપે છે. તો આ બધી જે કામગીરી છે એમાં અમુક પ્રકારમાં અમુક કામગીરી થતી હોય છે, અમુક સેવાઓમાં અમુક કામગીરીનો સમાવેશ નથી થતો. આ બધી વાત જે છે એ આપણે ફેક્ટરિંગ સેવાના પ્રકારોમાં ડિસ્કસ કરીશું. તો આપણે એક પછી એક પ્રકારો જોતા જઈએ. ફર્સ્ટ, રિકોર્સ બેન્કિંગ, અવલંબિત વસૂલાત સેવા. અવલંબિત વસૂલાત ફેક્ટરિંગ, બેન્કિંગ નહીં, રિકર્સ ફેક્ટરિંગ કે અવલંબિત વસૂલાત સેવા એટલે મુશ્કેલીમાં આધારભૂત સહારો આપનાર ફેક્ટરિંગ સેવા. અહીંયા જે છે એ જે ક્લાયન્ટ કંપની હોય, અસીલ કંપની હોય, પેઢી હોય, એ જે છે એ લેણાની સામે જોખમ ઉઠાવે છે. એટલે જો ખાધ થાય, ઘાલખાત ઊભી થાય, તો એવા સંજોગોમાં જે છે એ પેઢીને એ વસ્તુ ઘાલખાતનું જોખમ ઉઠાવવું પડે છે, નુકસાન ભોગવવું પડે છે. એટલે ફેક્ટરી સેવા આપનાર જે સંસ્થા છે એ અહીંયા જોખમ ઉઠાવતી નથી. ઘાલખાત જે છે એના નાણાં આપશે નહીં પોતાના ક્લાયન્ટને. નાણાંની ઉઘરાણી થઈ જશે તો એ નાણાં આપી દેશે, બટ ક્લાયન્ટ તરફથી જો નાણાં ન મળે, એટલે કે ઘાલખાત થાય, તો એની જવાબદારી ફેક્ટરિંગ સર્વિસ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન પોતાની માથે લેતા નથી. રિકોર્સ ફેક્ટરિંગના પ્રકારમાં, અવલંબિત વસૂલાત સેવાના પ્રકારમાં. પછી બીજું છે બિન અવલંબિત વસૂલાત સેવા, નોન રિકરન્સ ફેક્ટરિંગ. અહીંયા જે છે એ આગળનાથી ઉલટું થાય છે. બિન અવલંબિત વસૂલાત સેવામાં ઘાલખાત માટે પણ ફેક્ટરિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતી જે ઇન્સ્ટિટ્યુશન હોય એ મદદ કરે છે. એટલે અહીંયા જે છે ફેક્ટરિંગ સેવામાં ઉઘરાણી તો નાણાંની કરી જ આપશે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન. એ સિવાય લેણાની જે છે એ ઉઘરાણી કરવા સિવાય જો ઘાલખાત થાય તો એના સામે, એ જોખમ સામે પણ જે છે એ ફેક્ટરિંગ સેવા કવચ પૂરું પાડે છે. એટલે અહીંયા જે છે ફેક્ટરિંગ સેવા પૂરી પાડતી કંપની જો દેવાદાર નાણાં ન ચૂકવે, પોતાના ક્લાયન્ટ કંપનીને દેવાદાર નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય અને કંપનીને ઘાલખાત ઊભી થાય, એવા સંજોગ ઊભા થાય, તો કાયદેસરના પગલાં લઈ અને ઉઘરાણીની કામગીરીનો હક પણ કંપની વતી મેળવે છે. એટલે નાણાં ન મેળવે તો પછી લીગલ પ્રોસેસ કરવી પડે, એના પર ક્લેમ કરવો પડે. તો એ જે આખી કાયદાકીય પ્રક્રિયા છે એ પણ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન કરી શકે છે. એ પ્રકારના એને અહીંયા કાયદેસરના હકો આપવામાં આવે છે. નોન રિકોર્સ ફેક્ટરિંગનો જે પ્રકાર છે એમાં, બિન અવલંબિત વસૂલાત સેવામાં. એટલે એ પ્રકારનો જો કોન્ટ્રાક્ટ કરેલો હોય, ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જે કંપની હોય, એની ક્લાયન્ટ કંપની એક કોન્ટ્રાક્ટ કરતી હોય જ્યારે ફેક્ટરિંગ સેવા એની લે એની પહેલાં, એ કોન્ટ્રાક્ટમાં બધું જ મેન્શન કરેલું હોય કે વેધર દે આર ગેટિંગ ઇન ટુ કોન્ટ્રાક્ટ વિથ રિકોર્સ ફેક્ટરિંગ ઓર નોન રિકોર્સ ફેક્ટરિંગ. એટલે કરારમાં જે મુજબની વસૂલાત સેવા મેળવવાનું મેન્શન કરેલું હોય એ પ્રકારની સેવા પછી ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે. એટલે કરારમાં જો એને હક આપેલા હોય, ક્લાયન્ટ કંપની, અસીલ કંપનીએ ફેક્ટરિંગ સર્વિસ પ્રોવાઈડરને હક આપેલા હોય કે જો ઘાલખાત ઊભી થાય, એવા સંજોગ ઊભા થાય, દેવાદાર પાસેથી નાણાંની વસૂલાત ન થાય, ઇન ધેટ કેસ ઓન બિહાફ ઓફ અવર કંપની, ફેક્ટરી ઇન્સ્ટિટ્યુશન કેન લીગલી પ્રોસીડ ઓન ધ ડેટર્સ. તો એ જો એને હક આપેલા હોય તો એ વસ્તુ અહીંયા થાય છે. એટલે બિન અવલંબિત વસૂલાત સેવામાં એવા હકો આપેલા હોય, નોન રિકર્સ ફેક્ટરિંગ. એના પછી છે એડવાન્સ ફેક્ટરિંગ, અગ્ર મુદતી સેવા.
નામ પરથી થોડો ઘણો ખ્યાલ આવી જાય. અગ્રમુદતી સેવામાં જે કંપની છે એને પોતાના દેવાદાર પાસેથી જે લેણે નીકળતી રકમ છે એ તાત્કાલિક એડવાન્સમાં આપી દેવામાં આવે. એટલે દેવાદાર ક્યારે નાણાં આપે, ઉઘરાણી ક્યારે થાય અને ક્યારે અસીલ કંપનીને નાણાં મળે એ બધી પ્રોસેસમાં ટાઈમ કે રાહ જોવાઈ પડતી નથી. અહીંયા ડાયરેક્ટ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે એ દેવાદારના જેટલા પણ નાણાં દેવાદાર પાસેથી મળવાના હોય એ નાણાં કંપનીને આપી દે અને પછી જ્યારે પણ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે એને નાણાં મળશે ઉઘરાણીના દેવાદાર પાસેથી કંપનીના, ત્યારે એ નાણાં એ પોતાની પાસે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન રાખી દેશે. બિકોઝ એણે પોતે જે છે એ પોતાના ક્લાયન્ટ કંપનીને ઓલરેડી નાણાં ઉઘરાણીને જેટલા મળવાના હતા એ આપી દીધા છે. બિકોઝ એમની કાર્યશીલ મૂડીનો જે પ્રવાહ છે એ અવરોધાય નહીં એ માટે. એટલે એડવાન્સમાં નાણાં મળી જાય છે ક્લાયન્ટ કંપનીને, એટલે એને કહેવાય એડવાન્સ ફેક્ટરિંગ. અને એ એડવાન્સમાં નાણાં મળે છે શા માટે, કઈ રીતે? તો કે થેન્ક્સ ટુ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એ લોકો જે છે એ પોતાના ક્લાયન્ટ કંપનીને નાણાં આપી દે છે. એટલે દેવાદાર પાસેથી નાણાં ઉઘરાણી થાય અને મળે એટલી પ્રોસેસમાં જે ટાઈમ જાય એ ટાઈમ પૂરતો એમને વેઇટ કરવો પડે નહીં. અને ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટને અંતે જે છે એ કંપનીના દેવાદાર પાસેથી ઉઘરાણી મળે ત્યારે એનું પોતાના નાણાં જે છે એ મળી જાય છે. એના પછી છે પાકતી મુદતની સેવા, મેચ્યોરિટી ફેક્ટરિંગ. એ અગ્ર મુદતીથી બિલકુલ રિવર્સ. પાકતી મુદતની સેવા જે છે એ પૂરી પાડતી વસૂલાત સંસ્થા ફક્ત ઉઘરાણી કરવા માટે સેવા આપે છે અને ઘાલખાદ માટે શક્ય એટલી વધુ સલામતી આપે છે. એના પછી બેંક સહયોગી સેવા. આ પ્રકારની ફેક્ટરિંગ સર્વિસીસ બહુ કોમન છે. એમાં જે છે એ લેણા દેવાદારોની ચોપડી કિંમતના અમુક ટકા ફેક્ટરિંગ સેવા આપનાર કંપની અનામત પેટે રાખે છે. એટલે ઉઘરાણી વખતે રોકડ વટાવ કે વેચાણ ખત પરત હોય ત્યારે આ અનામતનો ઉપયોગ કરી શકાય. એટલે જ્યારે પણ ઉઘરાણી થઈ જાય ત્યારે એમને ડિસ્કાઉન્ટ આપવા માટે જે છે એ એડવાન્સમાં રિઝર્વ અનામત કંપનીએ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશને રાખેલી હોય, એને કહેવાય બેંક પાર્ટિસિપેટિંગ ફેક્ટરિંગ. એના પછી સપ્લાયર ગેરંટી સેવા. આ પ્રકારની સેવામાં જે છે એ 3 પક્ષકારો અહીંયા જોડાયેલા હોય છે. સપ્લાયર એટલે કોણ? તો કે જે માલ આપતા હોય એ, માલ પૂરો પાડનાર, પછી માલ કોને આપતા હોય? માલ ખરીદનારને, અને ત્રીજો પક્ષકાર સેવા આપનાર. આ 3 પક્ષકાર અહીંયા જોડાયેલા હોય સપ્લાયર ગેરંટી સેવામાં, સપ્લાયર ગેરંટી ફેક્ટરિંગમાં. કંપની જે છે એ આ સેવામાં માલ પૂરો પાડનારને ભરતિયા સામે ગેરંટી આપવામાં આવે છે અને પેઢીના જે અંતિમ ગ્રાહકો હોય એના નામે બિલ બનાવે છે. એટલે ફાઇનલ કન્ઝ્યુમર્સ જે પેઢીના હોય એના નામે બિલ બને અને ફેક્ટરિંગ સેવા પૂરી પાડનાર જે છે એમાં સહી કરે. આ પ્રકારની વ્યવસ્થા વેપારી અને કંપની બંને માટે લાભકારક છે, ફાયદાકારક છે. એ શા માટે? કારણ કે અહીંયા જે છે એ ફેક્ટરિંગ સર્વિસ આપનાર કંપની જે છે એ ઉઘરાણી માટેની કાળજી રાખે છે અને સેવા આપનાર અને લેનાર બંને માટે એ વસ્તુ જે છે એ બેનિફિશિયલ છે, ફાયદાકારક છે. એના પછી આંતરરાષ્ટ્રીય વસૂલાત સેવા. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની વાત હશે, ઇન્ટરનેશનલ બિઝનેસની. અહીંયા જે છે એ નિકાસ વેપારમાં, એક્સપોર્ટ ટ્રેડિંગમાં, બિઝનેસમાં નાણાંની ઉઘરાણીની સેવા આપવામાં આવે છે. એટલે જો કોઈ કંપની વિદેશ વેપાર કરતી હોય, વિદેશની કંપનીઓ સાથે વ્યાપાર કરતી હોય, તો એવા સંજોગમાં એમને ઉધાર વેપાર કરતી હોય, ઉધાર વેચાણ કરતી હોય, તો એના બાબતની ઉઘરાણીની સેવા ફેક્ટરિંગ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. આંતરરાષ્ટ્રીય ફેક્ટરિંગ સંસ્થા, ઇન્ટરનેશનલ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે સામાન્ય વસૂલાત સેવા ઉપરાંત જે ફેક્ટરિંગ સર્વિસ છે એ તો પ્રોવાઈડ કરે જ છે, એ સિવાય નિકાસ સંબંધિત તમામ વહીવટી કામગીરી અને પ્રક્રિયાની સેવા પણ પૂરી પાડે. એટલે ઘણી બધી કંપનીઓ જે છે ઘણી વખત એના પ્રોડક્ટ એક્સપોર્ટ ક્વોલિટીના હોય, નિકાસ થઈ શકે એમ હોય, નિકાસ વેપાર થઈ શકે હોય કંપની દ્વારા, પણ જે વહીવટીય કામગીરી અને આટીઘૂટી હોય એના લીધે ઘણી કંપની નિકાસ પોતાની વસ્તુની માલ સેવાની નથી કરી શકતી અથવા તો ક્યાંક ને ક્યાંક અટકતી હોય છે. એ ન થાય એના માટે આવી ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે એ ઉઘરાણીની સેવા ઉપરાંત નિકાસ સંબંધી જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર હોય, વહીવટી કામગીરી અને પ્રક્રિયા હોય એની સેવા પણ પૂરી પાડે અને એ પણ કંપની વતી કરી આપે. એટલે એકમની નિકાસ સંબંધી કામગીરી હળવી બની જાય અને સ્થાનિક કંપનીઓ સામેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં રસ લે અને આપણા દેશમાં વિદેશી હુંડિયામણ આવે, ફોરેન એક્સચેન્જ આવે અને આપણા દેશની પણ પ્રગતિ થાય અને દેશના ઉદ્યોગોની પણ પ્રગતિ થાય, એ પ્રકારની સેવાઓ પણ અહીંયા આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વસૂલાત સેવા અંતર્ગત. એના પછી છે સૂચિત વસૂલાત સેવા, નોટિફાઈડ ફેક્ટરિંગ. આ પ્રકારની સેવામાં જે છે એ ઉત્પાદકો દરેક ગ્રાહકને જણાવી દે છે. ઉત્પાદકો એટલે કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટના અસીલ ક્લાયન્ટ કંપની, એ પોતાના જે કસ્ટમર હોય કે જેમને એણે ઉધાર વેચાણ કરેલું છે
એ ગ્રાહકોને ઓલરેડી એ કંપની જે છે એ જણાવી દે છે કે અમે આ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે, વસૂલાત સેવા કરાર કરેલો છે, અને અમારું જે ઉધાર વેચાણ અમે તમને કરીએ છીએ એની જે ઉઘરાણીના નાણાં છે, અમારા લેણાના જે નાણાં છે, એ તમારે આ સંસ્થાને ચૂકવવાના રહેશે, બીકોઝ વી આર ઇન્ટુ કોન્ટ્રાક્ટ વિથ ધીસ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન. આ બાબતની જાણ પોતાના ગ્રાહકોને કંપની કરી દે છે, એટલે એ નોટિફાઈ કરી દે છે, સૂચિત કરી દે છે, સૂચના આપી દે છે, એટલે એને કહેવાય નોટિફાઈડ ફેક્ટરિંગ કે સૂચિત વસૂલાત સેવા. આ બાબતની સ્પષ્ટતા જે છે એ ગ્રાહકને કરવા માટે એક ઇન્વોઇસ, એક ભરતીયું આપવામાં આવે અને એમાં બધી જ માહિતી આપી દેવામાં આવે કે કઈ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે કંપનીએ કરાર કરેલો છે અને કોને ગ્રાહકે જે છે એ ઉઘરાણીના નાણાં ચૂકવવાના થશે. સો આ જે છે એ સૂચિત વસૂલાત સેવા. અને બીજું છે એનાથી રિવર્સ, બિનસૂચિત વસૂલાત સેવા. અહીંયા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની જાણ થતી નથી. કસ્ટમર્સ જે છે એને કોઈ ખબર નથી હોતી કે કોને નાણાં આપવાના છે, કઈ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે કંપનીએ કરાર કરેલો છે. નથિંગ અબાઉટ દેટ કસ્ટમર ઇઝ ગેટ ટુ નો. ફેક્ટરિંગની આ સેવા જે છે અહીંયા ખાનગી રાખવામાં આવે છે, સિક્રેટ, પ્રાઇવેટ રાખવામાં આવે છે બિનસૂચિત વસૂલાત સેવામાં. એટલે ઉત્પાદક કે ફેક્ટરિંગ કરાર કરનાર સંસ્થા ગ્રાહકોને અગાઉથી જાણ કરતી નથી. જો ફેક્ટરિંગ કરાર કરનાર સંસ્થાને એમાં કંઈ જોખમ જણાય તો તેઓ જાણ કરે છે. એ સિવાય આ બાબત જે છે અહીંયા ગ્રાહકોને જણાવવામાં આવતી નથી. તો આ રીતે જે છે એ આટલા પ્રકારની ફેક્ટરિંગ સેવાઓ આપવામાં આવે છે. એટલે જે કંપનીને જે પ્રકારે ફેક્ટરિંગ સેવાઓની જરૂર હોય એ રીતે કંપની જે છે એ કોન્ટ્રાક્ટમાં એ સેવાના પ્રકાર વિશે જે છે એ ડિસ્ક્લોઝર કરે છે. કોન્ટ્રાક્ટ જ્યારે કરે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે ત્યારે એમાં લખેલું હોય છે કે આ પ્રકારની સેવાઓ અમને જે છે એ ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ઈચ્છિત છે. તો ટાઈપ્સ બહુ સિમ્પલ છે અને બબેની પેરમાં તમે ટાઈપ્સ યાદ રાખશો તો જે છે એ એકબીજાની રિવર્સ જ મોસ્ટલી પ્રકારો છે. એટલે તમને સમજવું અને યાદ રાખવું બંને ઇઝી રહેશે. તો અહીંયા આપણું ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, લેણા વસૂલાત સંસ્થાનો આખો જે ટોપિક છે એ ફાઇનલી પૂરો થાય છે, જેમાં આપણે લેણા વસૂલાત સંસ્થા એટલે કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ શું છે, એની કામગીરી કેવી હોય છે, લેણા વસૂલાત કરવા માટેની જે આખી પ્રોસેસ હોય છે એના અંતર્ગત એ લોકો કયા કયા કાર્ય બજાવે છે, આવી સંસ્થાઓથી શું લાભ થાય છે કંપનીને અને ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યૂટને, અને બિઝનેસ ધંધાઓને શું લાભ થાય છે, ગ્રાહકોને શું લાભ થાય છે, એના વિશે આપણે ચર્ચા કરી. આવી ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશનના ફંક્શન્સ શું છે, કાર્ય શું છે, અને આવી ફેક્ટરિંગ સર્વિસીસ પ્રોવાઈડ કયા કયા પ્રકારની થતી હોય છે એના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી. તો અહીંયા નવી નાણાકીય સંસ્થાઓ અંતર્ગત આપણો ત્રીજો ટોપિક એટલે કે ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન પૂરો થાય છે. એન્ડ નાઉ ફ્રોમ નેક્સ્ટ lecture we will move towards fourth point of new financial institute, which is a credit rating institute, out of which we have to discuss two institutions. First is CRISIL and second is ICRA. So in next lecture we will discuss that points. Thank you. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.